જાફરાબાદમાં ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા બાઇક રેલી યોજી હતી। ખારવા સમાજ બોટ એસોસિએશન દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। જેતપુરના ડાઇનિંગ પ્રિન્ટ ઉદ્યોગ દ્વારા દરિયામાં કેમિકલયુક્ત પાણી પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આપ્યું હતું આવેદનપત્ર। દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે તો માછીમારોને થશે ભારે નુકસાન। આવનાર દિવસોમાં કેમિકલયુક્ત પાણી પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો માછીમારો ધંધા રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ કરશે। મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહી ભારે રોષ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે કાળુ શાખાનો જાફરાબાદ। નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। હાલના સમયમાં આપને ખ્યાલ હશે આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે, આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે। સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે, કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું, આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા, ગુજરાત, દીવ, દમણ, ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે। આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે, જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે। સરીગામ, ઉમરગામ, વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે। એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં, કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે। તો અમારો ખરેખર આ ગુજરાત આખાનો સૂર એવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઈન ઠલવવાની છે કેમિકલની, આ કામ બંધ રહેવું જોઈએ, નહીંતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી, બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘરણા માંડીને બેસવાના છે। આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફરાબાદના તમામ હિન્દુ, મુસ્લિમ, કોળી, ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે। મારું નામ હમીરભાઈ કંજીભાઈ સોલંકી, જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ છું। આ જેતપુરનું જે પાણી પોરબંદર સાઈડ કાઢવામાં આવે છે એના હિસાબે આખા ગુજરાતને નુકસાન છે અને આ સૌરાષ્ટ્રની અંદર પણ ગુજરાતની અંદર ખેતી પછીનો મોટો ઉદ્યોગ હોય તો આ આપણો મચ્છીનો ઉદ્યોગ છે, કારણ કે ગવર્મેન્ટ આના માટે લાખો માણસો બેરોજગાર બનશે। એના માટે અમારી સરકારશ્રીને વિનંતી છે અને મોદી સાહેબને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ફિશરમેન અત્યારે 5 વર્ષથી તો સાવ ખલાસ થઈ રહ્યા છીએ, તો આના બચવા માટે આ પાણી ન કાઢે એવી અમારી નમ્ર અરજ છે મોદી સાહેબને।